એટલે આ રસ્તો લાગે છે નો હેરે પગત આખું લે આમ જો હા લગે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમે અત્યારે દાતારના ડુંગર ઉપર આવી ગયા છીએ અને ચડવાનું ચાલુ કરી દીધું છે. અને આ અમારા ભાઈ જો થાકતો જ નથી હો, પણ ચડવાનું ચાલુ કર્યું ને ત્યાંથી ને એમને માયલો જાય છે, તે મરમરે જ હાલ્યો જાય છે. આમ જોઈ લો તમે, અત્યારે ચોમાસા જેવું છે પણ એ કાંઈ વરસાદ ને એવું કાંઈ આવતું નથી. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. આવું છે બધું. લાગ્યું તો એવું કે વરસાદ ને એવું બધું હશે ને તો કીધું એક આંટો મારીએ, પણ અહીંયા આવ્યા ને વરસાદ ને એવું કાંઈ છે નહીં અહીંયા. તો આ લોક બતાવો તમને ડુંગરનો. શું કહેશ તું? અરે વાહન જાય ઉપર ઠેઠ સુધી. એ જો અહીંથી જાય, જો આ રસ્તે જ જાય. અહીંયા થોડા સડે તું પણ વાતો કર. સીડીમાં છે થોડા આવે યાર. કાંઈ નહીં, ટ્રેક્ટર એવો હોય તો આવે નહીં તો તેને. વિમાન જોઈ તો જાય, હેલિકોપ્ટર. વરસાદનો ધોવા ગયો આમ જોઈ લો. હા ને વરસાદના લીધે છે ને ધોવાઈ ગયો છે, પણ આ ઓનનો નથી, આ ગઈ વખતનો છે એવું લાગે છે. ના ના, એ ખડતો તો ઉગી જાય. આ થોડોક વરસાદ આવે ને તોય ઓનનો નથી, ગઈ વખતનો છે. આ જોઈ લો તમે, પથ્થર જોઈ લો ખાલી તમે આ ઉપર. હા, અમારો ભાઈ જાય છે ગોળી કાઢે. ઊભું રહેવાનું નામ જ નથી લેતો, પણ નામ લેવાનું થતું નથી. આ જોવો તમે, અહીંયા હે ને આખો આખો વરસાદ હોય એવું લાગે. જુનાગઢ દેખાય હે સિટી. આ જુનાગઢ સિટી છે એક, આવું દેખાય. તો ભાગો 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 ભાગો, વી પડી, ભાગો ભાગો. આવું થાય. આ પગથિયે આવ્યું જવું છે આને કરતા પગથિયે મજા આવી છે. હા તો આ લાઈનથી ને જઈએ જઈ પેલા થોડાક લગણ અહીંથી હાલવી, પછી પાછ પગથિયે આવ્યા જાય. જો અહીં નીચે હે ને આ પગથિયા છે, અને મેં અત્યારે હાલવી એવી કાસા રસ્તેથી. આ જો બધા હે ને પગથિયાવાળા રસ્તેથી ના આવે છે, જોઈ લો. હાલ હાલ વીયા જાય પગથિયા. આમાં પગ હરખો નથી મંડાતો. તો એ તો શરૂઆત થઈ છે. કાતો પરસો વળી ગયો, થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે વાંધો નહીં આવે, જોકે હવે પવન આવે છે એટલો. આ ભાઈ તો પલ્લી ગયા. ઓહો નહીં, પણ આ તો હે ને ભૂલ ભૂલમાં આવાઈ ગયો. હવે ચડી જાય પછી દેખાડી. દાતારના જંગલમાં તમે આવી જાઓ તો વાંસના ઝાડ તમને બહુ જોવા મળશે.
કાદુ મકરાણીનો ઘોડો ઉપડી જશો ભાઈ ભાઈ. હવે તો આ ડુંગર ચડીને જ ઊભો રહે હો, કા સુધી ન ઊભો રહે. હા ભાઈ ભલે જે થવું હોય થાય, બાકી આપણે પોરો ખાવાનો થતો નથી. આવતો રે કઈક છે વાય હે વાય. હા જંગલમાં ની દાતાર પર્વત હાલ 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 હાલ. એટલે આ રસ્તો લાગે છે નો. હેરે પગથિયા હે ઠેઠ સુધી, ક્યાં જાય ક્યાં? ઠેઠ નીચે તળિયા સુધી, તળિયા સુધી. લે તો કાંઈ નહીં, જ્યાં અંદર 3 માળ છે. ખબર નથી, આ તો આવ્યા હોય ને ખબર હોય. ઓહો એ હા હા હા. 4 માળ હે બરાબર. 2 તો બહાર છે. તમે અહીં અંદર આમ પૂછની છે કે આ જો ભરાઈ ગયું? નહીં પૂરું પૂરું. આખું લે આમ જો. હાલ હવે પૂરું ભાઈ, થાકી રહ્યા? ના થાક્યા નહીં. લાય જો મિત્રો હે ને આ દાતાર ડુંગર ઉપર આમ ચડ્યા હેવી ત્યાંથી જુનાગઢનો વ્યૂ કાંઈક ને આવો જ બતાય છે, તમે જોઈ લો. આયો લા આયો વ્યૂ આયો. અમારા ભાઈ હે ને એને સીડી વાળા રસ્તે ફાવતું જ નથી, કાસા રસ્તે ચાલ્યો જાય, કાસા રસ્તે ચાલ્યો જાય. અને મને નથી ફાવતું તો મારે હું ચાલવું પડે છે. આમ જોવો હે ને ઉભા રહ્યો. આ હાથ હજાર કરો બધાય. હાલો રેડી રેડી. હાવ હાવ. તો ભાઈ અમારા હને સબસ્ક્રાઈબર મળી ગયા હતા, એમને કે વ્લોગમાં લ્યો કે એટલે આપણે એને લઈ લીધા છે. જોઈ લો. ના ભાઈ દાંત જ કાઢે દાંત છે ને કાઢતા ભલે ને મારા પાછા ફોલોવર રે, અને ક્યાં ખબર છે મારા પાછા ફોલોવર રે. દાતારમાં તમારા ફોલોવર મળે અમને કેવું લાગે યાર? આપણને એમ થાય કે અમારા સેલિબ્રિટી અમારા હારે છે. હા હા ઓલા સર્ચ કરે હો. તો ભાઈ આવું છે. મારી આઈડી કહી દો ને, મારે 200. ના ભાઈ બરોબર જ છે. આઈડી જડે તો થાય ને, આઈડી જડશે જ નહીં. અહીંયા ભાઈ રસ્તો જોવો તમે, કારમુખાને આમ સડાહ જ આવી જાય છે, આમ સીધો રસ્તો નથી આવતો ક્યાંય. અને સડા આવી જાય ને એટલે હાલવામાં એવું કેવા રહે ને એની વાત જવા દેવું, પગ આખા ભરાઈ જાય. અને આ ભાઈને જે અમારે હે ને સંતોષ નથી એટલેથી કે આવતા વખતે અમારે ટ્રેક્ટર લઈને આવવું છે કે આમ સામું જોતો મોટું બતાવી જરીક. આ આવશે, આ ભાઈ આવશે, આવવાનું જ છે. હા ટ્રેક્ટર લઈને જ આવશે. તમને જો એક વસ્તુ બતાવું, આપણે હે ને એ દેખાય આ પક્ષી રહ્યું ને એ બહુ ઓછું દેખાય આપણે હે ને રાજકોટ સાઈડની એ સાઈડ. અને શું કહેવાય જરીક કોમેન્ટમાં કરી દીજો તો. જો ભાઈ આ હે ને ઉપર હે ને જંગલ છે, અને આમાં હે ને જંગલી જનાવર ને એવું બધું હોય. અત્યારે તો શું છે બધા માણસોની અવર જવર ને એવું થતું હોય ને એટલે અત્યારે બહુ કાંઈ જનાવર ને એવું કાંઈ દેખાતું નથી. બાકી આમાં હે ને બધા રાત્રે બધા હે ને વન્ય પ્રાણી જે છે ને બધા આમાં જ રોકાતા હોય છે બધા. અને આપણે કાસો રસ્તો પસંદ એટલા માટે કર્યો કે સીડીવાળા રસ્તે ચડ્યું ને તો એમાં પગ ભરાઈ જાય ને એવું બધું થાય, એટલે એ તો કાસા રસ્તે હાલ્યું ને એટલા બધા પગમાં ને બહુ વાંધો ન આવે. આવે આઈફોન સિવાય નો આવે. હા દેખાય. ફાઇનલી મિત્રો અડધે પગી ગયા હવે. અડધે નહીં પગવા પગવાઈ ગયા છે, ભૂલાઈ ગયો એકચ્યુઅલીમાં. અહીંયા એક ધૂણો આવે છે, વાદળ આવી ગયા બધે. ફાઇનલી મિત્રો આપણે હવે ગિરનાર પર્વત ચડી ગયા છીએ.
ખાલી મંદિરે જવાનો હે ને એટલો જ રસ્તો બાકી રહ્યો છે. બાકી જો તમે જ્યાં વાદળ આમ દેખાય ને આ મંદિર છે, ત્યાં જવાનું છે. આ ભાઈ ચડી ગયા છે જે ચડવાનું ના પડતા હતા. તો ફાઇનલી મિત્રો હને પગી ગયા છે અને તમે જોઈએ કહો સામે દેખાય ને ત્યાં સુધી આપણે જવાનું છે. બાકી તો હને હવે ટાઈમના અભાવે આપણે પાછું નીચે ઉતરવું પડશે. દાતારના ડુંગર આપણે પગી ગયા છે અત્યારે અને હવે થોડાક હને 15 થી 20 પગથિયા જેટલા છટા હવી. તો હાલો તમને ત્યાં જઈને બતાવું હું ત્યાં કઈ રીતે છે એ બધું. પછી બન્યા રહેજો અમારા વિડીયોમાં. જો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવ્યો ઓ ભાઈ, જો સડા આવ્યો. વાહ ભાઈ વાહ, આના લીધેથી બધું થયું. જો હા થોડોક ભાઈ પવન આવ્યો, બાકી એ સડી ગયા ને ક્યાં સુધી ને પવન જ બંધ હતો. હા ને પવન આવતો જ નતો. આ ઉપર સડી ગયા ને એટલે થોડોક પવન આવ્યો. આ સીડી છે. લોકેશન નો ફોટો તો પણ મારામાં નાખજે. એવું કહેતી હતી કે લહેરી જા લહેરી જા નહીં. હા વસ્તી હું કહેતી હતી કે પડી ગયા એમ. અલા ભાઈ ના ના પડી નતા જા, તો જરીક લહેરી જતા. ભાઈ ભાઈ જોઈજો. તો ફાઇનલી મિત્રો હે ને હવે આપણે દાતારના ડુંગર ઉપર ઠેઠ ઉપર ચડી ગયા હેવી. તમને બતાવું. આ જો નીચેનો વ્યૂ કંઈક આવો છે અને આ જો ઉપરનો વ્યૂ. ઉપરનો વ્યૂ કંઈક આવો છે. આમ દેખ જો તમે મંદિરમાં. બંધ હે. જો આ દાતારનું મંદિર છે, તમે જોઈ શકો છો. દાતારના દર્શન કરાવું તમને. મસ્ત મસ્ત ઠંડો પવન આવે અહીંયા. તો વાદળા એટલા છે ને કે કઈ દેખાતું જ નથી. એટલા વાદળા એટલા હે ને, ધુમ્મસ એટલું થઈ ગયું હે ને કે અહીં નીચેનું હે ને કઈ દેખાતું જ નથી. નીચેનું જો આવું છે બધું. વાદળાના કારણે હે ને દેખાતું નથી એટલું બધું ક્લિયર હે ને નથી આવતું, કારણ કે હે ને ઉપરથી વાદળ જ એટલા આવી ગયા છે. તો ભાઈ હે ને આપણી પાસે હે ને ટાઈમ હવે બહુ ઓછો છે, કારણ કે સાંજે ઘરે પહોંચવાનું છે. એટલે હવે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધો છે. તમે જોઈ શકો છો મારો ભાઈ ઉતરવા મીણ્યા છે. અને આવ્યા હતા ને એ રસ્તે અત્યારે નથી, એટલે અત્યારે બીજો રસ્તો વહીતો છે. તો આ વખતે આ રસ્તે હારવી હેવી આવ્યા હતા ને એ રસ્તો અહીંયા પાછળ રહી ગયો છે. અને અત્યારે અમે બીજા રસ્તેથી હેલા જઈએ છીએ. જોઈ લો ક્યાં અહીંયા ગાવું બાંધે છે ને. ના નહીં અહીંયા અંદર તો બાંધે તો મને ખબર છે. અહીંયા બહાર હોય તો બાંધતા ને. અહીંયા હા બધું અહીંયા ઓલું નીણ ને એવું રાખતા છે ને. એમ નહીં. હા જો અહીંયા નીણનું છે.
જો આ પાછળ હે ને તમને દેખાય ને એમાં હે ને માલ ઢોર રાખે છે અને અહીં જંગલ છે એટલે ઢોર માલને સરવાનું ને એવું થોડોક રિસ્ક રહે પણ વાંધો ન આવે એમ આ રોજનું શું કહેવાય સારતા હોય ને એવું કરતા હોય ને એટલે વાંધો ન આવે. અરે હા હવે ફેર્યો તો હવે ફેર્યો વાહ. વરસાદ આવી ગયો એટલે ચોખ્ખું હોય કે નહીં હે કાલના ખાડા ભીરા હોય એવું લાગે છે. આજનો હે ના ના માથે હતા ત્યારે વરસાદ આવી ગયો. પણ માથે હતા ત્યારે ક્યાં વરસાદ આવ્યો હતો આપણે આવ્યો તો કેટલો આવ્યો તો આપણે પલળી ગયા એટલો બધો આવ્યો હતો તો પરસેવાનો પડી ગયા એટલો બધો ક્યાં વરસાદ આવ્યો નથી પણ આ પગથિયા ભારે ચોખ્ખા થઈ ગયા છે નહીં. તો સાતરનો ડુંગર ઉતરતા ને તો થાકે એટલો લાગી ગયો હતો અને ભૂખે એટલી લાગી ગઈ હતી ને તો આપણે છે ને હારે થોડાક ખલેલા લાવ્યા હતા. તો તમને જો ભૂખ લાગી હોય તો આવી જાઓ. તમે અત્યારે જ અહીંયા જ સીવી જો કોઈ ક્યાં હેલા અરે અહીં કે એ આવ્યું. જો ભાઈ નોળિયું હે ને કંઈક ગોતે હે કયુંનું મળતું નથી એવું લાગે છે. હવે આવી ગયું. જ્યાંથી હોય તો પડી ગયો ને ફાઇનલી મિત્રો આપણે હે ને દાતારનો ડુંગર ઉતરી ગયા છે અને તમે જો અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.